माताजी मित्रों, जय द्वारकाधीश। तो हवे आज आपणे तैयार थईने નીકળી ગયા છીએ શિવરાજપુર બીચ જવા અને દ્વારકા જવા માટે। હવે આજે રખડવાનું છે તો આ બધા તૈયાર થઈ ગયા છે। હા, તૈયાર થઈ જાઓ। હાલો આપણા વનરાજભાઈ તો ચશ્મા બસમાં ચડાવી લીધા છે। હાય કર દે। નીકળી તો જાય છે બહાર। આપણે ક્યાં રમશે ને રહેમાનભાઈ હું કરો હાચવા ખોટા ખોટા હા એનું ખબર નહીં પડે એમાં કાઢે નથી અને કોઈ જાગે ખબર નહીં હાલે જોતો તો મારો વાપસ કાઢી તો એ પણ એમાં કે બંધ છે। હા ભાઈ એટલે મારો ફોન અમારો તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છે શિવરાજપુર બીચ। તડકો ફૂલ છે અહીંયા। મને ચામડી નું મને તરત વાડે લઈ આવો પપ્પા થી જાવ ને મસામ બાંધી આપો જ હાલે હાલો હાલ વનરાજ તું તારે મજા આવશે જોય શોર્ટ પહેરો શોર્ટ ઓલા ભાઈ બાત કામ આપણે બેહી જાય યો આને થોડું કામ ખેંચી લે આગળ ખેંચું છે મને તો અમારું ઊભું થવું પડશે ઊભી રે ઓલું પાછળ નાખી દો। મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દ્વારકા।
આપણા લાલજી મહારાજ આપણે ભેગા છીએ. અત્યારે આપણે બજારમાં છીએ ને હવે જઈએ આપણે મંદિરે. તો હાલો તમને દ્વારકાધીશના દર્શન કરાવી દઈ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરની સામે. મંદિરમાં ફોન લઈ જવાની મનાય છે એટલે આપણે તમને બહારથી દર્શન કરાવી દઈએ. અંદર ન હોય આ તો ખાલી અંદર ઝાલા હાથે છે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકાના પુલે. દ્વારકાથી નાસ્તા પાણી કરીને હવે આપણે બેટ દ્વારકાના પુલે આવી ગયા છીએ ફોટા પાડવા માટે. ઓલો હા, ભૂખ્યો લાગે. હા એ મોરું કરો. તો મિત્રો વાગી ગયા છે રાતના 12:30 ને આપણે ઘરે આવી ગયા છીએ હવે. અને હવે બધા વાતોચીતું કરે છે. હવે ક્યારે હુવે કંઈ નક્કી નહીં. 2-3 તો વાગી જ જાય હોતા હોતા. આ લોકો આદત છે પણ પછી ન હોય બહુ વેગળ છે. જેનો ના એવું જીરા નહીં એસા હોય ને લેતા ગાટલી ગઈ તે એટલું પૂરી થઈ ગઈ. એ લોકો મારી એ જ બોલશે તો કાઈ ને વાત